નમસ્કાર મિત્રો, જીપીએસસી, ટેટ, ટાટ આ બધી પરીક્ષાઓની તૈયારી કરતા હો તો આ વાત ખાસ સાંભળવા જેવી છે. ચાલો આજે સીધા મુદ્દા પર જ વાત કરીએ. એવી કઈ સામાન્ય ભૂલો છે જે મહેનત કરવા છતાં આપણને સફળતાથી દૂર રાખે છે? આ સવાલ લગભગ દરેક વિદ્યાર્થીના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આટલી બધી મહેનત, રાત દિવસના ઉજાગરા બધું જ આપ્યા પછી પણ રિઝલ્ટ કેમ નથી મળતો? સાચું કહું તો મોટાભાગના કિસ્સામાં વાંક મહેનતનો નથી હોતો, પણ તૈયારી કરવાની રીતનો હોય છે. પદ્ધતિમાં જ ક્યાંક ભૂલ થઈ રહી હોય છે. અને આ આંકડો જુઓ, 90%. આ કોઈ નાનો આંકડો નથી. રિસર્ચ એવું કહે છે કે લગભગ 90% સ્ટુડન્ટ્સ જાણે અજાણે એકસરખી ભૂલો જ વારંવાર કરતા રહે છે. અને બસ આ જ 5 ગંભીર ભૂલો પર આજે આપણે વાત કરવાના છીએ. જો આ 5 ભૂલોને સમજીને સુધારી લેવામાં આવે ને તો સિલેક્શનના ચાન્સ અનેક ગણા વધી જાય છે. તો ચાલો શરૂ કરીએ અને જોઈએ કે એ કઈ ભૂલો છે. તો પહેલી અને સૌથી કોમન ભૂલ એ છે કોઈ પ્રોપર પ્લાનિંગ વગર જ તૈયારી શરૂ કરી દેવી. શરૂઆતમાં જોશ તો ખૂબ હોય છે, પણ એ જોશમાં બસ મોટા મોટા પુસ્તકોનો ઢગલો લાવીને વાંચવાનું શરૂ કરી દેવાય છે. કોઈ દિશા નહીં, કોઈ પ્લાન નહીં. હવે જુઓ, અહીં 2 અલગ અલગ દુનિયા છે. એક બાજુ પ્લાન વગરની તૈયારી, જ્યાં મગજમાં કાયમ કન્ફ્યુઝન જ રહે છે કે ભાઈ આજે શું વાંચું, કયો વિષય લઉં, રિવિઝનનું શું. અને બીજી બાજુ એકદમ ક્લિયર પ્લાન સાથેની તૈયારી, જ્યાં દરરોજ શું કરવાનું છે એ ખબર હોય છે, રિવિઝનનો ટાઈમ ફિક્સ હોય છે અને આખી મહેનતને એક સાચી દિશા મળે છે. તો આનું સોલ્યુશન શું? એકદમ સિમ્પલ. બસ એક વીકલી સ્ટડી પ્લાન બનાવો. નક્કી કરી લો કે આ અઠવાડિયે શું, ક્યારે અને કેટલું ભણવાનું છે. ટાઈમ બ્લોકિંગ જેવી ટેકનિક બહુ કામમાં આવે છે, જેમાં તમે દિવસના કલાકોને અલગ અલગ સબ્જેક્ટ માટે બ્લોક કરી દો. આનાથી છે ને તૈયારીને એક સ્ટ્રક્ચર મળે છે અને મગજમાં પણ ક્લેરિટી રહે છે. ઓકે, હવે બીજી ભૂલ, અને આ ભૂલ તો લગભગ બધા જ કરે છે, એ છે નોટ્સ ન બનાવવી. ઘણાને એવું લાગે કે પુસ્તકમાં તો બધું આપેલું જ છે, પછી અલગથી લખવાની શું જરૂર, સીધું વાંચી લઈએ બસ. પણ અસલી પ્રોબ્લેમ ક્યારે શરૂ થાય ખબર છે? જ્યારે પરીક્ષા માથા પર આવે ત્યારે જાડા જાડા પુસ્તકો ફરીથી વાંચવાનો ટાઈમ જ નથી હોતો અને એટલું બધું યાદ રાખવું પણ પોસિબલ નથી. પછી શું થાય? છેલ્લી ઘડીએ ટેન્શન અને ગભરાટ. આનો મતલબ સાફ છે. નોટ્સ બનાવી એ ટાઈમ વેસ્ટ નથી, પણ એક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. પોતાની ભાષામાં બનાવેલી શોર્ટ અને સિમ્પલ નોટ્સ એ રિવિઝન વખતે તો જાણે આશીર્વાદરૂપ લાગે છે. કીવર્ડ્સ, ફ્લોચાર્ટ જેવી વસ્તુઓથી અઘરામાં અઘરો ટોપિક પણ ફટાફટ યાદ રહી જાય છે. ચાલો હવે ત્રીજી ભૂલ પર આવીએ, જે પ્રેક્ટિસ સાથે જોડાયેલી છે. જુઓ, આખો સિલેબસ પૂરો કરી લેવો એ એક વાત છે, પણ એક્ઝામના પ્રેશરમાં ટાઈમ લિમિટમાં પરફોર્મ કરવું એ સાવ અલગ જ ગેમ છે. અને આ વાત તો 100% સાચી છે. ફાઇનલ એક્ઝામમાં ટાઈમ મેનેજમેન્ટ જ સૌથી મોટો ચેલેન્જ બની જાય છે. ભલે ગમે તેટલું આવડતું હોય, પણ જો એ 3 કલાકમાં પેપર પર ન ઉતારી શકાય તો બધી મહેનત પાણીમાં. અને ટાઈમ મેનેજમેન્ટ એ તો પ્રેક્ટિસ વગર આવડે જ નહીં. તો ઉકેલ શું? સિમ્પલ. દર અઠવાડિયે ઓછામાં ઓછી એક મોક ટેસ્ટ આપો. પણ અહીં એક વાત ખાસ યાદ રાખજો, ખાલી ટેસ્ટ આપવી પૂરતી નથી. એના પછી એનું એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે. ક્યાં ભૂલ થઈ, કયા સબ્જેક્ટમાં માર્ક્સ કપાયા, કયા સવાલમાં વધારે ટાઈમ લાગ્યો. આ બધું જોશો તો જ સાચો સુધારો થશે. આગળ વધીએ ચોથી ભૂલ તરફ, અને એ છે રિવિઝન કરવાનું જ ભૂલી જવું. આપણે વાંચી તો લઈએ છીએ, સરસ મજાની નોટ્સ પણ બનાવી લઈએ છીએ, પણ જો એને ટાઈમ પર રિવાઇઝ જ ન કરીએ તો બધી મહેનત બેકાર. આની પાછળ એક સાયન્ટિફિક કારણ છે. આપણું મગજ છે ને કોઈ પણ નવી માહિતીને 15-20 દિવસમાં ભૂલવા માંડે છે, જો એનું રિવિઝન ન થાય તો. આને ફોર્ગેટિંગ કર્વ કહેવાય છે. મતલબ કે રિવિઝન વગર વાંચેલું બધું ધીમે ધીમે મગજમાંથી ગાયબ થઈ જાય છે. પણ આનો એક જોરદાર ઉપાય છે, 3 સ્ટેપ રિવિઝન રૂલ. એકદમ સિમ્પલ છે. પહેલું રિવિઝન કરો 1 દિવસ પછી, બીજું રિવિઝન કરો 7 દિવસ પછી અને ત્રીજું રિવિઝન કરો 30 દિવસ પછી. બસ આટલું કરી લો. આ ટેકનિકથી વાંચેલી વસ્તુઓ લાંબા સમય સુધી પરફેક્ટ યાદ રહેશે. અને હવે આવે છે 5મી અને કદાચ સૌથી અગત્યની ભૂલ, અને એ છે કન્સિસ્ટન્સીનો અભાવ, એટલે કે સાતત્ય ન જાળવવું. આ પેટર્ન તો બધાને ખબર જ હશે.
તૈયારી શરૂ થાય ત્યારે ફૂલ મોટિવેશન હોય છે. દિવસના 10-12 કલાક પણ વાંચી લેવાય. પણ પછી શું? થોડા દિવસોમાં જ બધી હવા નીકળી જાય છે. અને પછી તો સ્ટડીમાં લાંબા બ્રેક પડવા લાગે છે. એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે. ક્યારેક એક દિવસમાં 12 કલાક વાંચીને 4 દિવસનો બ્રેક લેવા કરતાં રોજ ભલે 4 જ કલાક વાંચો પણ નિયમિત વાંચો એ વધારે સારું છે. કન્સિસ્ટન્સી જ સફળતાની ચાવી છે દોસ્તો. તો આખા વિશ્લેષણનો સાર શું નીકળ્યો? આ 5 ભૂલોને સુધારીને આપણે એને સફળતા માટેની 5 આદતોમાં બદલી શકીએ છીએ. પહેલું, તમારા અઠવાડિયાનું પ્લાનિંગ કરો. બીજું, સિમ્પલ નોટ્સ બનાવો. ત્રીજું, દર અઠવાડિયે મોક ટેસ્ટ આપો. ચોથું, 3 સ્ટેપ રિવિઝન રૂલ ફોલો કરો. અને પાંચમું, સૌથી જરૂરી, કન્સિસ્ટન્ટ રહો. જુઓ, આ કોઈ રોકેટ સાયન્સ નથી. એ એકદમ સરળ આદતો છે. પણ જો આને અપનાવી લેવામાં આવે ને તો તૈયારીના આખા લેવલને જ બદલી શકે છે. આ આદતો તમારી તૈયારીને મજબૂત બનાવશે અને સાથે સાથે ટેન્શન ફ્રી પણ બનાવશે. તો હવે એક સવાલ, આ 5માંથી એવી કઈ એક આદત છે જે આજથી અત્યારથી જ શરૂ કરીને પોતાની તૈયારીને એક નવી દિશા આપી શકાય? જરા વિચારજો. કારણ કે યાદ રાખજો, એક નાનકડી શરૂઆત પણ મોટા પરિણામ લાવી શકે